નમસ્કાર. આણંદ જિલ્લાના ગ્રામ પંચાયતની ચૂંટણી હતી ને ચૂંટણીના પરિણામ પણ આવી ગયા છે. વાસદ ગ્રામ પંચાયતમાં આજે સરપંચ પોતાનો હોદ્દાથી આજે પોતાનો હોદ્દો પણ લઈ રહ્યા છે. એ જ રીતે ઉપસરપંચની પણ આજે ચૂંટણી છે. દીપ પટેલ જે યુવા છે એ યુવા દીપ પટેલ બિનહરીફ આજે સૌએ એમને ટેકો આપ્યો છે. 16 વોર્ડના સભ્યોએ આજે ટેકો આપીને બિનહરીફ દીપ પટેલને ચૂંટ્યા છે. એક એકતાથી શું પરિણામ આવે અને એકતાથી ગામનો વિકાસ કઈ રીતે થઈ શકે એ વાસદ ગામના સૌ યુવાનોએ આ રીતની શરૂઆત કરી છે. અને જ્યારે આણંદ જિલ્લાના સૌ સરપંચ અને ઉપસરપંચને પણ હું વિનંતી કરીશ કે એક એકતાથી ગ્રામ પંચાયતનો વિકાસ કરે. આજે સૌ સરપંચ અને ઉપસરપંચ પોતાના આજે હોદ્દા માટે જ્યારે જઈ રહ્યા છો અને આપણે પણ એ હોદ્દો જ્યારે સ્વીકારી રહ્યા છે ત્યારે આપણને સૌને વિનંતી કરીશ કે એકતાથી દરેક ગ્રામ પંચાયતનો વિકાસ થાય, આણંદ જિલ્લાનો વિકાસ થાય. દરેક સરપંચ અને ઉપસરપંચને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.